પ્રધાનજી આજ રાજમાં બોલાવવાનું કારણ? અરે પ્રતાપભાઈ, પિતાશ્રી બોલાવે છે. પિતાશ્રીને પુત્ર પ્રતાપના પ્રણામ. આયુષ્માન ભવ બેટા. હા પંડિતજી પોકરણગઢથી આવે છે. પોકરણગઢના રાજા અજમલ તેમની નાની દીકરી સગુણાનું શ્રીફળ લઈને આવ્યા છે. બેટા એ શ્રીફળ તારે સ્વીકારવાનું છે. નહીં પિતાશ્રી, એવું તો કદાપી નહીં બને. કારણ કે તમે પણ જાણો છો કે પોકરણગઢના રાજા અજમલ અને આપણે 20-20 વર્ષના વેર છે અને 24-24 વર્ષના અબોલા છે. તેથી આ શ્રીફળ હું કદાપી નહીં સ્વીકારું. હા બેટા. અરે પ્રતાપભાઈ, તારી એ વાત સાચી છે. 14-14 વર્ષના વેર છે, 20-20 વર્ષના બોલા છે, એ વાત સાચી છે તારી. પણ બેટા આ વિદ્વાન પંડિત છે, એમની હારે થોડી વાત કરી લે એટલે તમને બધી સમજ પડી જશે. અરે પ્રતાપભાઈ સાંભળી લ્યો, હજી તમે નાના બાળ છો, સિંહના બાળ છો. પ્રતાપભાઈ તમને હજી ખબર ન હોય, કહેવતની અંદર કીધું છે કે લક્ષ્મી જ્યારે ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ના જવાય. કદાપી નહીં સ્વીકારું. અરે પ્રતાપભાઈ, કહેવતની અંદર કીધું છે કે કર્મે લખેલા કીર્તાર છઠ્ઠી ના ચૂકે નહીં. હુનર કરો હજાર, ધણીએ ધાયરું એમ થાય. માટે પ્રેમથી શ્રીફળ સ્વીકારી લ્યો. નહીં પંડિતજી, આ શ્રીફળ તો હું કદાપી નહીં સ્વીકારું. અરે પ્રતાપભાઈ, જો આ તમે આ શ્રીફળ નહીં સ્વીકારો તો આ પુરાણ પંડિતના પ્રાણ જશે. ઉપરથી લોકો તમારી વાતું કરશે કે પઢિયારો તો બીકણ છે. અરે પંડિતજી, આજે ફૂકે ઉડાડો ડુંગરા, આ અભિમાન છે મારું. અરે ફૂકે ઉડાડો ડુંગરા, આ અભિમાન છે મારું. અજમલ ને નાખું મારા પગમાં, આ પાણી છે મારે, આ પાણી છે મારે, આ પાણી છે મારે, આ પાણી છે મારે. કે લીલુડા નારિયેર જીલો તારી કેવી કૃપા કે પ્રતાપે નારિયેળ ઝીલી લીધું. વાહ પ્રભુ વાહ. અરે પ્રધાનજી, જી મહારાજા. પંડિતજીને કહો કે અમારા સુપુત્ર પ્રતાપના કંકોત્રા લખતા જાય, ગણેશ બેસાડતા જાય અને માંડવા પણ એમના હાથે જ રોપાવો. ભલે મહારાજા. અરે પંડિતજી. જી પ્રધાનજી. ગણેશ બેસાડતા જાઓ. જી પ્રધાનજી. મંડપ રોપતા જાઓ અને કંકોત્રા પણ લખતા જાઓ. ભલે પ્રધાનજી, જેવી આપની આજ્ઞા. કે કેસર છાંટીને લગાવી કંકોત્રા એ માનવ પર ધપા
પંડિતજી? કંકોત્રા લખાઈ ગયા, હા ગણેશ બેસાડાઈ ગયા, હા. મંડપ રોપાઈ ગયા. હા. આ કાશીએ ભણેલા વિદ્વાન પંડિતજી છે, માટે 2,51,000 રૂપિયા શીખ આપી દ્યો યહ. ઘણા માઈ ગયા, હવારે લઈ દીજો કચેરીમાં આવીને. તમે નો આપો તો કાઈ નહીં, અમારે હીરાભાઈ હે ને, હીરાભાઈ તેજાભાઈ ઈ આપી દે હે. ભલે. ઈ હા. દિલાવર માણસ છે. અરે પ્રધાનજી, હા, પંડિત મહારાજ. ગયા તેને ઘણો સમય થયો, હજુ કેમ આવ્યા નહીં? અરે કેવું મહારાજ, તો આવે છે. હાલી હાલી થાય કો પોકરણ ગાડી આવે નહીં. તો હાલી હાલી થાય કો પોકરણ ગાડી આવે નહીં. એ પગમાં લાગે કાંટા કાકરા પોકરણ ગાડી આવે નહીં. અરે પ્રધાનજી, મહારાજાને કહો કે પંડિતજી આવી ગયા છે. અરે પંડિતજી, જલ્દી કહો, કયા નગરને ક્યાં છે રાજવી અને ક્યાં શ્રીફળ દઈ આવ્યા? અરે મહારાજ અજમલજી, આપની પુત્રી સગુણાનું શ્રીફળ પિંગલગઢ નિવાસી શ્રી પટિયારાય રાજવી તેમના પુત્ર શ્રી પ્રતાપરાય સાથે આપની પુત્રીનું શ્રીફળ દઈને આવ્યો છું મહારાજ. અરે પંડિતજી, મેં તમને કહ્યું હતું કે દેશ જજો પરદેશ જજો, પણ ભૂલે ચૂકે પિંગલગઢ ન જજો. તો પિંગલગઢ જવાનું કારણ એક જ મહારાજ, કે માણસને એમ થાય કે અહીંયા સગપણ કરું, અહીંયા કરું, પણ કહેવતમાં કીધું છે ને કે આજે સગુણાના કર્મે પંડિત ભૂલો રે પડ્યો. જય ચેડો પિંગલગઢ મોજાર, જય ચેડો પિંગલગઢ મોજાર. સગુણાના કર્મે પંડિત ભૂલો રે પડ્યો. સાંભળો મહારાજ, કહેવતની અંદર કીધું છે કે કાગળ લખ્યા વચાય છે, પણ વિધાતાના લખેલા લેખ વચાતા નથી. દુનિયાની અંદર આપણા સંતોએ કીધું છે મહારાજ કે કર્મે લખેલા કીર્તાર છઠ્ઠીના ચૂકે નહીં. જ્યાં કર્મ લખેલા હોય ત્યાં જ સગપણ થાય, બાકી મારું કે તમારું કોઈનું કામ ન આવે. માટે સગુણાબેનના લગ્નની તૈયારી કરો અને હિંમત રાખી અને સગુણાબેનના મંડપ અને લગ્નની તૈયારી કરો યહ. અરે પંડિતજી, મંડપ રોપતા જાઓ, ગણેશ બેસાડતા જાઓ અને કંકોત્રા પણ લખતા જાઓ. ભલે મહારાજ, જેવી આપની આજ્ઞા. આપણે આ બધાને કંકોત્રી દેવી છે હો. હીરાભાઈને, ગણેશભાઈને, દેવરાજભાઈને બધાને સગુણાબેનના લગ્નમાં આવવાની કંકોત્રી આપવી છે હો મહારાજ. કે કેસર છાંટીને લખાવી કંકોતર, છાંટીને લખાવી કંકોતર. એ મલકવા સગુણાબેનના નામ પર તુએ વેલાયા આવજો.
કાનજી કંકોત્રા લખાઈ ગયા, ગણેશ બેસાડાઈ ગયા, મંડપ રોપાઈ ગયા. માટે હું ઘણા સમયથી માટે મંડપ રોપવાની તૈયારી કરો યહ. એ માંડવણે કાંઈ સોનાના સ્તંભને રૂપા કેરી વળ્યું. એ માંડવણે કાંઈ માતા મિલણ દે હોઈ રે, બેનીનો મંડપ રોપિયો. મંડપ રોપાઈ ગયા, ગણેશ બેસાડાઈ ગયા. તો હવે ધામધૂમથી આખા પ્રાગ પર ગામને આમંત્રણ દઈ અને સગુણાબેનના લગ્નની તૈયારી કરો. ભલે પંડિતજી. કે મોર જાજે ઉગમણા દેશ, મોર જાજે આથમણા દેશ. વળતા જાજે રે વેવાયુને માંડવે હો રાજ. માસોતમ પુન પવિત્ર માસોતમ માસે ફાગણ માસે અજ દિને સાયંકાલે બ્રાહ્મણની વતને સૂર્યની સાખે લગ્ન પૂજનમ કરીશ્યામી સમર્પયામિ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરાય ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાન. થોભી જાજો મંડપની બાર, ઉતાવળ શેની કરો છો? મારી સગુણા શણગાર સજે છે, શણગાર સજન લાગે વાર, ઉતાવળ શેની કરો છો?
અત્રાદેવ મા મંગલ્ય માસોતમ માસે પુન પવિત્ર માસે ફાગણ માસે અજ દિને સાયંકાલે બ્રાહ્મણની વતની સૂર્યની સાખે લગ્ન પૂજનમ કરી શ્યામી સમર્પયામિ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરાય ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ ઇન્દ્ર ઇન્દ્રાણીની સૌભાગ્ય કૃષ્ણ રૂક્ષ્મણીની સૌભાગ્ય શિવ પાર્વતીની સૌભાગ્ય એવં વર કન્યા સૌભાગ્ય હવે પેલું મંગલ વર્તાય છે પહેલા મંગલીએ સેના દાન દેવાણા પહેલા મંગલીએ સોનાના દાન દેવાણા જે દાન દી સોના સમાન ગણાય કે પહેલા